જોખમથી ઓછું નથી। આ રોડ કોઈ 1 કે 2 કિલોમીટર નહીં પરંતુ 20 કિલોમીટર સુધી જર્જરિત અને ઉબડખાબડ છે અને ભારે વાહનોને અહીંથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે। ભાવનગરના મહુવા તાલુકાના ઉમણિયાવદર ગામથી 13 ગામને જોડતો રોડ એટલી બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા લોકોના કમરના કટકા થઈ છે। છેલ્લા 5 વર્ષથી આ રસ્તો બિસ્માર છે, લોકો પરેશાન છે, પરંતુ તંત્રને કોઈ પરવા જ નથી। છેલ્લા 5 વર્ષથી રોડ બિસ્માર હોવા છતાં ના તો તેનું રિપેરિંગ કરવામાં આવે છે, ના તો તેનું પેચવર્ક કરવામાં આવે છે। 13 ગામના લોકો આ રોડ પરથી નિયમિત અવરજવર કરે છે અને મહામુસીબતે વાહન ચલાવે છે। રોડની હાલત જોઈને વાહન ચાલકો માથું કૂટે છે, તેમની પરેશાની કોઈને સંભળાતી નથી। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણિયાવદરથી 13 ગામને જોડતો રોડ અતિશય બિસ્માર થતા લોકોને હાલાકી પડી રહી છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં મહુવા તાલુકાના કાળેલા, બોરડી, કોજડી, રૂપાવટી, કુંભણ, સેદરડા, બેડા, ભાનવડિયા, તરેડ, બેલમપર, કાંકીડી, રાજાવદર, ગળથર, સેતરાણા, વાધવદરડા ગામને જોડતા માર્ગ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષથી રોડ પર ખાડાના સામ્રાજ્યથી સ્થાનિક અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે અનેક વખત ગ્રામજનો દ્વારા સ્થાનિક નેતાઓને તંત્રને રજૂઆત કરવા છતાં નથી રોડ રિપેર કરવામાં આવ્યા કે નથી નવો રોડ બનાવવામાં આવ્યો। સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા અનેક વાર કરી છે તંત્રને માંગણી કે વહેલી તકે રોડ બનાવી આપવામાં આવે। હવે વાત એ છે કે મહુવાથી ઉમણિયાવદર, કોંજળી ને કાળેલા મારું ગામ 12 કિલોમીટર થાય અને ત્યાંથી આજુબાજુમાં 1-2 કિલોમીટર ગામ છે, રૂપાવટી છે, કુંભણ છે, બોરડી, સેદરડા, વાઘવદરડા, પછી ત્રેડ, ગળથર, બેલમપર, કાકીડી, રાજાવદર, આ બધા ઘણા બધા ગામોનો રસ્તો છે અને ઘણા બધા લોકો ત્યાં મંજૂરી માટે મહુવા જાય છે। આ બધા ગામમાંથી હીરા ઘસવા માટે હજારો લોકો મહુવા જાય છે અને એટલો બધો અતિ રસ્તો ખરાબ છે 2-3 વર્ષથી કે વાત પૂછો મત। હવે 30-35 કિલોમીટર ઉપરનો રસ્તો છે, હવે 20 મીટર રસ્તો સારો નહીં હોય, 10-15 ફૂટ રોડ સારો નહીં હોય। રોડ ભાઈ બહુ ખરાબ છે ભાઈ, ડિલિવરી માટે આમાં લઈ જવા હોય તો તકલીફ પડે। આ કાંઈ રોડ છે કે તળાવ છે કંઈ ખબર નથી પડતી। રસ્તો તાત્કાલિક અને કરો બનાવો સરખો। અમારે રોજ અવારનવાર કરવું, અમારે ડિલિવરી વાળા હોય તો કઈ રીતે લઈ જવા અમારે, અને અમારે હીરા ઘસું ને આ જવાનામાં સાઈડ જઈને તો કારખાને બે અને અહીંયા રસ્તે નીકળી તો અહીંયા દુખાવો થઈ જાય, એટલે તાત્કાલિક આ રોડ બનાવો। મારી નમ્ર અપીલ છે કે તમે આવીને આ રોડનો દિશા જુઓ। રોડ હાવ 3 વર્ષથી આવીને આવી રીતે થઈ જાય। કેટલા વાહનોની, કેટલા માણસોની બધાની અવર જવર થઈ છે। કોટને કડકડ સુધીના ખાડા છે। 12 ગામથી આવતા તમામ વાહનવાળાને ડિલિવરીના કેસ હોય કે આ 2 થી 3 કલાકે મોવા પહોંચી અને આ રસ્તામાં ખાડા નાખતા હીરા ઘસો અહીંથી કઈ ગામના જશે લગભગ મિનિમમ 25 ગામના હીરા ઘસો હાથ નીકળે, 8 વાગે ઘરેથી નીકળે, 10 વાગે કારખાને પહોંચે અને કડના દુખાવા થઈ જાય રસ્તા। આ બિસ્માર રોડ માત્ર 1-2 કિલોમીટરમાં નથી, પૂરો 20 કિલોમીટરનો રોડ ઉબડખાબડ ખરબચડા રોડ વાળો થઈ ચૂક્યો છે। 2 વ્હીલર ચાલકો અને 4 વ્હીલર ચાલકોને અહીંથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે। હેવી લોડિંગ વાહનોને પણ અહીંથી પસાર થવામાં જોખમ લાગે છે। અહીં રોડની બિસ્માર હાલત ચોમાસાની ઋતુ પૂરતી નથી। હાલ શિયાળો માથે આવી ગયો છતાં રોડની સ્થિતિ જેમની તેમ જ છે। ત્યારબાદ સૌથી મોટો સવાલ એ છે કે શું આ રસ્તો સુધરશે ખરા?